અંડરગ્રાઉન્ડ છે. લાઇન 1 એપીએમસી થી ગીતા મંદિર, કાળુપુર રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ થઈને વાડજ, આઈઆઈટી ગાંધીનગર, પોલીસ ભવન, સચિવાલય, અક્ષરધામ પહોંચે. લાઇન 2 વાડજથી પરિમલ ગાર્ડન, પાલડી થઈ જમાલપુર, ચંડોળા તળાવ, હાટકેશ્વર, બાપુનગર થઈ સિવિલ હોસ્પિટલ પહોંચે. લાઇન 3 હાંસોલ થઈ એરપોર્ટ પહોંચે. લાઇન 4 3 થી પથિકાશ્રમ થઈ મહાત્મા મંદિર પહોંચે. લાઇન 5 કસ્તુરબા કેમ્પસથી જીએનએલયુ થઈને ગિફ્ટ સિટી પહોંચશે. સુવિધાની સાથે સાથે પ્રવાસીઓની સંખ્યા અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. આરામદાયક પ્રવાસ, ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, સલામતી, ઝડપની સાથે સમય અને નાણાંની બચત થશે. આ યોજનાનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અને ડિઝાઇનિંગનું કાર્ય હાલ ચાલુ છે અને આગળ જતા નવા વિકસિત થતા ઔદ્યોગિક કેન્દ્રો જેવા કે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, જીઆઈડીસી વગેરેથી લઈને રહેણાંક અને વહીવટી કેન્દ્રો સાથે જોડાણ સાધશે. પ્રથમ લાઇન આગામી 3 વર્ષમાં જ કાર્યાન્વિત થશે, જ્યારે તમામ લાઇન 5 વર્ષમાં જ પૂર્ણ થશે. કુલ રૂપિયા 15,000 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટ, આને જ કહેવાય વિકાસ.